જો આ છે વાંકી નદી વલસાડની. એ બહુ વાંકી ચૂકી થઈને પસાર થઈને દરિયામાં મળે છે એટલે એનું નામ વાંકી પડ્યું છે. પણ અત્યારે કાલ સવારનો જે વરસાદ ચાલુ થયો એમાં એટલું બધું પાણી આવ્યું છે ઉપરવાસમાંથી કે પાણી અને બ્રિજ વચ્ચે ફક્ત ને ફક્ત 1 ફૂટનું જ અંતર રહી ગયું છે. જુઓ તમે, એટલો બધો વરસાદ છે અત્યારે અહીંયા. જુઓ, 1 જ ફૂટનું પાણી અડી જવાનું છે બ્રિજને. દોઢ દિવસમાં નદી, દોઢ નહીં, હા, એક દિવસમાં તો 24 કલાકમાં તો નદીનું પાણી ફૂલ જાય છે. આમ જો, હા, કેટલો વરસાદ પડ્યો છે. રોડને અડી જવાનું છે પાણી, અડી જ ગયું છે, કાંઈ જ બાકી નથી. છલો છલ. આમ જો, રોડની ટચ થઈ જવાનું છે પાણી. હમણાં આવી જાય વધારે, રોડ ઉપર આવી જવાનું પાણી. જો અમારે આ વરસાદને એવું ન હોય ને, ખાલી સમય હોય ને, ત્યારે આ જગ્યામાં આખું ખાલી મેદાન ટાઈપ હોય છે. અને અહીંયા દર ગુરુવારે શાકભાજી માર્કેટ ભરાય છે. જો રોડ ઉપરથી કેટલું પાણી જાય છે. આ મકાન છે ઝૂંપડી બોરવાળી, આખી ડૂબી ગઈ છે. જો અત્યારે અહીંયા અમારે દર ગુરુવારે શાકભાજી માર્કેટ ભરાય છે. જુઓ, આ બતકોને મજા આવે છે તરવાની. અત્યારે એટલું પાણી આવ્યું છે, વાત જવા દો તમે. 24 કલાકમાં બ્રિજને પાણી અડી જવાનું છે, એટલો બધો વરસાદ. વલસાડ અને વરસાદને ખૂબ સંબંધ છે મોટો. વરસાદ. જો અહીંયા તો વાંકી નદી અને રોડ બધું એક થઈ ગયું છે. એટલો બધો વરસાદ પડ્યો છે. જો આમ જો, આપણે સમજો, વાંકી નદી ફૂલમ ફૂલ. બ્રિજને તો અહીંયા તો બ્રિજને અડી ગયું છે પૂરેપૂરું વાંકી નદીનું પાણી. જો આવો નજારો ક્યાં જોવા મળે. આ જગ્યા છે રાજનનગર પાસેથી બાજુમાંથી પસાર થતી વાંકી નદીનો. સમજો, વલસાડના રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. વલસાડના ઉબડ ખુબડ ખાડા. પાણી ભરાણું છે એ જગ્યા આવી છે. વાહ ભાઈ વાહ. આ છે ICICI બેંકની સામે અને પાર્શ્વનાથ માર્બલની સામે. પાર્શ્વનાથ માર્બલ, શ્રીનાથ માર્બલ, ગિરિરાજ પાવભાજી એન્ડ ઢોસા. દરિયા જેવું જ લાગે છે આમાં તો. ગેર બદલવા જતા લાગી જાય એવું છે આમાં તો. ખડબડ રસ્તા. જો પાછી એક જગ્યા આવી છે, ધરમપુર ચોકડીની નજીક શ્રદ્ધા હોસ્પિટલની સામે. પાણીનો ભરાવો. સામેની બલેનો ટાયર ડૂબી જાય એટલું પાણી નથી. ત્યાં પાર્શ્વનાથની સામે તો એટલું તો નથી, પણ છે. આ છે વાંકી પાથરી ગામ છે. સામે ઉપર લાઈન દેખાય છે, બુલેટ ટ્રેનની લાઈન છે. વરસાદ જુઓ તમે, વાંકી નદી આજે ઓવરફ્લો છે.
વાંકી નદીનું જળસ્તર પૂરેપૂરું બ્રિજને અડીને જાય છે રાજનનગર પાસે. ગાડીઓ પણ પાછી વળે છે હવે તો. જો રાજનનગર પાસે વાંકી નદીનો જળસ્તર બ્રિજને છલોછલ અડીને 100% ઓવર. સવારે આપણે જોઈ હતી વાંકી, જો અત્યારે કમ્પ્લીટ ઓવરફ્લો. આ છે અત્યારે 1:15 વાગ્યાનો નજારો. જો હમણાં આપણે બહાર નીકળીએ છીએ કે અત્યારે વરસાદ નથી આવતો અને ઘણું બધું પબ્લિક જો અહીંયા જોવા માટે ઊભું રહી ગયું છે. હા જો જો ત્યાં પગ પાસે પાણી તો આવી જ ગયું છે. વાંકી નદીના બ્રિજ આ છે આપણું સેગવી ગામ. બ્રિજને પાણી અડી ગયું ફૂલમ ફૂલ. જો અંધારો ક્યારે જોવા મળશે. વાંકી નદી જલસ્તર સેગવી ગ્રામ બ્રિજ વલસાડ. બે બાજુ પાણી ભરાઈ ગયું છે નદીની બે બાજુ. સ્કૂલ, સહજાનંદ રેસિડેન્સી, આજુબાજુના ફળિયામાં જવાનું પાણી પાણી થઈ ગયું છે. હું બહાર જઈને જોઈ આવું. તો નીચે તો જો પાણી. જવા દે, બહાર જવા દે. નીચે ઉતરીને જો વૈશાલી ફાર્મ, સહજાનંદ રેસિડેન્સી ફૂલમ ફૂલ પાણી ભરાઈ ગયું છે.